ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। અંબાજીમાં ભાજપા અંબાજી ચૂંટણી મંડળના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષો પોતપોતાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સભા સંબોધી હતી। આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। અંબાજીમાં ભારતીય જનતા પાર્ટી અંબાજી મંડળનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેઓએ સભાને સંબોધીને કહ્યું કે શક્તિ ઉપર જેને વિશ્વાસ નથી તે સનાતન ઉપર વિશ્વાસ નથી કરતો, જેને આપણે સાથ નથી આપતા। ઋષિકેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિ, અશ્વિનભાઈ ચૌધરી પૂર્વમાં તાલુકા પંચાયત પ્રમુખ 200 થી વધારે કાર્યકર્તાઓ સાથે ભાજપામાં જોડાયા। 22 તાલુકા પંચાયત સદસ્ય અને 20 સરપંચો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાજપામાં જોડાયા। આજે દાંતા મુકામે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય ગામોના લગભગ 20 થી 25 ગામોના યુવાનો અને જે મજબૂત આગેવાનો કહેવાય આદિવાસી સમાજના એવા લોકો પણ હવે વિકાસને સમજ્યા છે અને આગામી સમયમાં ફરીથી એક વખત ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। ત્યારે આ વિકાસની રાહમાં અને સાથે જે લોકો શક્તિઓનો હાસ કરવાનું જેમને બીડું ઝડપ્યું છે એવા લોકોને જવાબ આપવા માટે આજે શક્તિધામ અંબાજીમાં આજે ખૂબ મોટો કાર્યક્રમ સમાજના બધા લોકો આજે અહીંયા જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં નિર્ધાર વ્યક્ત કર્યો કે આવતી સમયે દાંતા એનો ભૂતકાળ ભૂલી અને ભવ્યતા તરફ આગળ વધશે। ખાસ કરીને કહીશું કે જે રીતે રાહુલ ગાંધી જે નિવેદન રજવાડાને બહુ નારાજગી પ્રવર્તી રહી છે અને જ્યારે તારે રજવાડાઓ જે લોકશાહીનું સ્તંભ બનાવવા માટે જ્યારે રજવાડા સોંપીને રજવાડા લોકશાહી બનાવવામાં મોટો ફાળો ભર્યો છે ત્યારે એમને વિરોધ કરાય છે। એમની માનસિકતા પહેલેથી જ તમે કોંગ્રેસનો ભૂતકાળનો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે એમને કે જે લોકોએ દેશના વિલીનીકરણમાં સરદાર પટેલના પ્રયાસોમાં ખુશી જે લોકોએ પોતાના રજવાડાઓ સોંપ્યા હતા, પોતાના રાજ્યો સોંપ્યા હતા, એવા લોકો માટે, એવા રાજાઓ માટે જે પ્રકારનું એમને નિવેદન કર્યું ખૂબ ક્ષોભનીય છે। આ એમની માનસિકતા બતાવે છે। આ નિવેદન